આજે 17મો સિવિલ સેવા દિવસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકસેવકોને કરશે સંબોધિત। પ્રધાનમંત્રી ઉત્કૃષ્ટ કાર્ય માટે અધિકારીઓને પુરસ્કાર પણ કરશે એનાયત। અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ આજથી 4 દિવસની ભારત યાત્રાએ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે દ્વિપક્ષીય બેઠક। બંને દેશો વચ્ચેના પરસ્પર સંબંધોને મજબૂત કરવા અંગે થશે ચર્ચા। પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં થયેલ હિંસા કેસની આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માંગ। નેતા વિપક્ષ શુભેન્દુ અધિકારી મુર્શિદાબાદની લેશે મુલાકાત। જમ્મુ કાશ્મીરમાં આજે પણ ભારે વરસાદની ચેતવણી। ઓલા અને ભારે વરસાદને કારણે લોકોની મિલકત અને પાકને નુકસાન। આજે ઘાટીની તમામ શાળા કોલેજોમાં અપાઈ રજા। બનાસકાંઠા અને ગાંધીનગરના 50 પ્રવાસીઓ જમ્મુમાં ફસાયા। તમામ પ્રવાસીઓ સુરક્ષિત। મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત પોલીસને જરૂરી પગલાં લેવા આપી સૂચના। તમામ પ્રવાસીઓની સલામતી કરાઈ સુનિશ્ચિત। પ્રવાસીઓ માટે બચાવ ટુકડી ઘટના સ્થળે જવા રવાના। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીને આપી 282.78 કરોડના વિકાસ કાર્યોની ભેટ। મુખ્યમંત્રીએ મોડાસામાં નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું કર્યું લોકાર્પણ। ધનસુરામાં લાઇબ્રેરીની લીધી મુલાકાત તો દિવ્યાંગ સમૂહ લગ્નમાં પણ આપી હાજરી। રાજ્યના મોટાભાગના શહેરોમાં ઘટ્યો તાપમાનનો પારો। લોકોને ગરમીમાંથી મળી આંશિક રાહત। આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને દીવ દમણ, દાદરાનગર હવેલી સહિતના વિસ્તારોમાં આજે ધૂળની ડમરીઓ ઉડવાની સંભાવના। ISSF વર્લ્ડ કપમાં ભારતીય નિશાનેબાજોનું શાનદાર પ્રદર્શન। 10 મીટર એર રાઇફલ મિક્સ સ્પર્ધામાં રુદ્રાક્ષ પાટીલ અને આર્યા બોસે જીત્યો સિલ્વર મેડલ। પદક તાલિકામાં 3જા સ્થાને ભારત। અને IPLની 18મી સિઝનમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો। ગઈકાલે રમાયેલી પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની પંજાબ સામે 7 વિકેટે જીત। બીજી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 9 વિકેટે હરાવ્યું।